છે કે મેં તો મારું પદ મોટું હતું એટલે મને કામ મળતા ગયા અને મેં તો ધંધો કરીને પૈસા કમાવ્યો છે, ભ્રષ્ટાચાર કરીને નહીં. જો કે ખેર એમણે ફેરવી તોડ્યું છે. નિશાંતજી, આપની પાસે આવવા માંગીશ કે આ ભ્રષ્ટાચારની જે એ રાક્ષસ છે કેટલો આપણા માટે ખતરનાક છે. આ રીતે સરેઆમ જ્યારે નેતાઓ બહાર આવીને કહે કે હા મેં તો કમાયા છે પૈસા, તો એ લોકો સુધી પહોંચાડવાનું કામ વિપક્ષનું છે. એનો વિરોધ કરો અને માફી મંગાવડાવો અથવા તો એની સામે જે કાર્યવાહી થવી જોઈએ કરાવડાવો. ભાજપના નેતા વિપુલભાઈ પટેલે જે આ બેશરમી અને બેવ્યાજબી ભરેલું જે આ નિવેદન આપ્યું છે, અને એમાં પણ એમની સામે બેઠેલા, મને નથી ખબર કે તમારા વિઝ્યુઅલમાં જોઈ રહ્યો છું કે એમની સામે બેઠેલા મોસ્ટલી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકો હશે, પણ આવી રીતે ખડખડાટ હસે છે અને તાળીઓ પાડે છે. એનો મતલબ છે કે સાબિત થાય છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને ગુજરાતના એવા કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેનું કરપ્શનમાં નામ આવેલું છે, એમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. મારે તો તમને આજે વિકાસભાઈ એવું કહેવું છે કે સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ આ બધાનો જે પપેટની જેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપયોગ કરે છે, શું માત્ર ને માત્ર વિરોધ પક્ષના નેતાઓના ઘર ચેક કરવા માટે? આ વિપુલભાઈ પટેલ જેવા લોકો બેશરમી ભર્યું આવું નિવેદન આપતા હોય અને ગુજરાતની જનતાને લાફો મારતા હોય તો એમના ત્યાં મોકલો ને ઇન્કમ ટેક્સ વાળા. 24 કલાકમાં ખબર પડી જશે આપણને વિકાસભાઈ કે રાજકારણમાંથી કમાયા છે કે પોતાના ધંધામાંથી કમાયા છે. 2 નંબરની આવક હશે તો તરત જ બહાર આવી જશે. પરંતુ સાથે સાથે એ પણ જોવા જેવું છે કે હું તમને કંઈક બતાવવા લઈ આવ્યો છું. આ ઓફિશિયલ સરકારનો રેકોર્ડ છે કે 2014માં ભારતીય જનતા પાર્ટીના સાંસદની આવક કેટલી હતી અને 2024માં જ્યારે એમને ફોર્મ ભર્યું ચૂંટણીનું ત્યારે એમને એમની સંપત્તિ કેટલી બતાવી. અરે દેશના ગૃહમંત્રી અમિત શાહજી જે ગાંધીનગરથી લડે છે, એમની 2014માં 25.80 કરોડની સંપત્તિ હતી અને 2024માં 80. બહુ મોટા નામ છે, દેવસિંહ ચૌહાણ, જસવંતસિંહ ભાભોર, મહેન્દ્ર મુંજપરા, શગાબજી, કિરીટ સોલંકી, પરબતભાઈ, અરે કેટલા બધા. તમે જુઓ કે 210%, 300%, 350%, 400%નો ધરખમ વધારો માત્ર 10 વર્ષમાં. એટલે એવો તો કોઈ ધંધો છે નહીં વિકાસભાઈ. તમે ખૂબ જ જાણીતા અને ઇન્ટેલિજન્ટ પત્રકાર છો. એવો કોઈ ધંધો નથી 10 વર્ષમાં તમે 300%. નિશાંતજી, તમને એટલે તો ખબર હશે ને કે સમાજ ને સબ નંગે હે. આમાં એવું નથી કે ભાઈ કોઈ એક પોલિટિકલ પાર્ટીના જેટલા પણ એવા રાજકીય નેતાઓ છે, કોઈ પણ પક્ષના હોય, એ બધાના નામ આમાં આવી ચૂક્યા છે. તમે લિસ્ટ લેવા બેસો તેઓને કે ફક્ત ભાજપના મળશે, કોંગ્રેસના પણ મળે છે, આમ આદમી પાર્ટીના પણ મળે છે. હમણાં તમારે હીરાભાઈ જોટવા સતત ટ્રેન્ડિંગમાં છે છેલ્લા 6-7 મહિનાથી. તો આ જે મિલીભગત ચાલે છે એને પણ રોકવી પડશે ને આપણે પણ, આપણા પક્ષમાંથી પણ. બિલકુલ વિકાસભાઈ, તમારો સવાલ ખૂબ જ સચોટ છે અને હું સચોટ જવાબ આપવા માંગુ છું. હું કોઈ પણ વાવઈ કરવા અહીંયા નથી આવ્યો. હું તમને સચોટ જવાબ એ આપું છું કે આજે ભારત દેશમાં જે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયું છે, એમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ એવું પ્રોફેશન નથી બચ્યું કે જ્યાં ભ્રષ્ટાચાર નથી. કોઈ પણ પ્રોફેશન નહીં. પછી તમે પોલીસ વિભાગની વાત કરી લો, તમે રાજકારણની વાત કરી લો, કે તમે કોઈ પણ પ્રોફેશનની વાત કરો, એક પણ પ્રોફેશન એવું નથી કે જ્યાં ભ્રષ્ટાચાર નથી. પરંતુ કહેવાની ને વિચારવાની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી 10 વર્ષમાં, તમે જો કે અમારા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટે બતાવ્યું હતું કે અમે 50-60 વર્ષ પછી અમારું નવું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું કાર્યાલય બનાવી શક્યા. સાહેબ, આ લોકોએ ખાલી ગુજરાતની વાત કરીએ તો તમામ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં જો. નિશાંતજી, તમે જે પ્રોફેશનની વાત કરી તો હું બીજા પ્રોફેશનની બી વાત કરવા માંગુ છું. તમે કહ્યું કે ભ્રષ્ટાચાર થતો હોય, બધા ખાતામાં થતો હશે, પરંતુ જનતાની સેવા કરવા માટે જે રાજનીતિનું માધ્યમ પસંદ કરતા હોય એ જનતાના સેવકો આ કમાણીનું સાધન સમજી લેશે તો કયા નેતા ઉપર વિશ્વાસ કરશે જનતા? ના, હું એના પર જ ભાવિકા, હું એના પર જ આવતો હતો. મારું એક સ્ટેટમેન્ટ મને પ્લીઝ કમ્પ્લીટ કરવા દો. મારે તમને આજે આપણે કમ્પેરેટિવલી વાત કરવા બેઠા છે કે ભાઈ કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર છે કે ભાજપમાં. તો હું તમને કહું કે આ દેશ ઉપર, ગુજરાત ઉપર કોંગ્રેસે 30 વર્ષ શાસન કર્યું છે. તો પણ આ 30 વર્ષના શાસનમાં કોંગ્રેસ પાસે 30 જિલ્લા એવા નથી કે જ્યાં પોતાનું હાઈફાઈ 3-4 માળનું કાર્યાલય હોય. માત્ર 10 વર્ષની અંદર ભાજપે એવા તો કયા કારનામા કરી નાખ્યા કે 25 થી લઈને 100 કરોડના કાર્યાલય ખુલી ગયા. હું એ જ કહું છું, તો તમે મુદ્દા લઈને ઉતરો મેદાનમાં. વિપુલભાઈ જો આવું બોલ્યા છે નિશાંતભાઈ, તો તમે ઉતરો મેદાનમાં, કેમ ઉતરતા નથી? ખેર, એના પર આવું છું. પણ આની સાથે બીજા રસપ્રદ સમાચાર